સદગુરુદેવ કી જય. કાલે આપણે જોયું કે કોઈ પણ પદાર્થ ઉપર પ્રકાશ પડે અને એ પ્રકાશના કિરણો પાછા ફરી એટલે પરાવર્તિત થઈ ત્રાસી કે સીધી રેખામાં આંખની કીકી સાથે અથડાય પડે આંખની કીકીમાં, ત્યારે એક સંક્ષોભ પેદા થાય. સંક્ષોભનો અર્થ મેં કાલે કીધું, સ્થિર થઈ જવું, રોકાઈ જવું. જેમ ગામડામાં એમ કે ને, એમ કે ખીતો થઈ ગયો. એ છોકરા વાતું કરે બ્રેક ના સાયકલ બ્રેક મારીને દે કે વ્હીલ ખીતો થઈ ગયું, કે એમ કીકી છે એ સ્થિર થઈ જાય. જેવો આંખની કીકીમાં સંક્ષોભ ઉભો થાય એ ભેગો જ અંતઃકરણની અંદર સંક્ષોભ ઉભો થાય. કારણ કે અંતઃકરણ અનંત જન્મની વાસનાઓથી ઉભરાય છે, ખદબદે છે. એટલે અંતઃકરણની અંદર પણ સંક્ષોભ પેદા થાય. હવે આ સંક્ષોભ છે એ અંતઃકરણની અવસ્થા પ્રમાણે એક વિશિષ્ટ સ્વરૂપ ધારણ કરે છે. જેમ નાનું બાળક હોય અને રડતું હોય, ભૂખ્યું હોય, એના અવાજના કારણે અથવા બાળકને જોઈ અને માતા ની અંદર જે એક સંક્ષોભ પેદા થાય અને બાળક તરફ ગતિ કરે, એ અંતઃકરણની એક વિશિષ્ટ સ્થિતિ છે. એ માં છે એટલે દોડે. બીજું કે કોઈ જગ્યાએ ઝઘડો થતો હોય અને પોલીસની ગાડી નીકળે, પોલીસના હગાવાલા એમાં હોય જ નહીં, કઈ લેવા દેવાય ન હોય, છતાં પોલીસ જીપ તરત એ તરફ જ જશે. કારણ કે એ દ્રશ્ય જોતાની સાથે આ અધિકારીઓની કીકી સાથે એ દ્રશ્ય જોતા જ સંક્ષોભ પેદા થાય. કેમ થાય તો તમને મેં શીખડાયું. એટલે અંતઃકરણની અંદર એને ખબર જ છે કે હું સમાજના માણસોના રક્ષણ માટે છું, અધિકારી છું. એના અંતઃકરણની અંદર એક વિશિષ્ટ સ્થિતિ સ્વરૂપ ધારણ કરે કે હું પોલીસ છું, હું ફોજદાર છું, માટે મારે અહીં જવું જ જોઈએ, શાંત કરવા જોઈએ, આ કજીઓ પતાવી દો. એમ અંતઃકરણની જે સ્થિતિ હોય અવસ્થા પ્રમાણે એ એક વિશિષ્ટ સ્વરૂપ ધારણ કરી અને તરત જ કર્મ કરવા પ્રેરાય છે. એવી રીતે ભક્ત ભગવાનની મૂર્તિ જોવે તો આમ સ્થિર થઈ જાય, રોવા માંડે, ભગવાનને બાદ પીડી લે. આપણે ઘણા વર્ષે કોઈકને મળી તો આમ એકદમ સ્થિર થઈ જાય, ઓહો આ મારો મિત્ર છે, એવું. ટૂંકમાં અંતઃકરણની અંદર જે સ્થિતિ હોય એ પ્રમાણે આખી એક સ્થિતિ નિર્માણ થાય. એ પ્રમાણે માણસ કર્મ કરવા પ્રેરાય. એ અંતઃકરણની અવસ્થા પ્રમાણે આ એક વિશિષ્ટ સ્થિતિ સ્વરૂપ ધારણ કરે અને એ પ્રમાણે માણસ કાર્ય કરે. આ આપણે કાલે વાત કરી. હવે તમને બધાની સમજાયું તો ખરું મેં કે હરણું છે એ સિંહને ભાળી જાય તો ભયભીત થઈ જાય, અને સિંહ છે એ હરણાને ભાળી જાય તો તરત જ શિકાર કરવા પાછળ દોડે. આ વાત તમને સમજાવી કેવી રીતે થાય. હવે મોટામાં મોટી એક જો બાબત જાણવા જેવી હોય જીવનની અંદર તો એ છે ક્લેશ. આમ તો ક્લેશના સામાન્ય અર્થ માણસ કજીઓ કરે છે, પરંતુ જીવાત્મામાં બધા દુઃખ પેદા કરનાર કોઈ પણ તત્વ હોય તો એ ક્લેશ છે. આપણી વૃત્તિ પેદા થાય. જો દોસ્ત દેખાય તો ભેટી પડશું, દુશ્મન દેખાય તો મારવા દોડશું. તો દોસ્ત અને દુશ્મન બનાવ્યા કોને? કઈક અંદર એવું હોવું જોઈએ, એવી કઈક સમજણ કે ગેરસમજણ હોવી જોઈએ, સારું કે ખરાબ એમ. તો એ વૃત્તિ જાગૃત થતાની સાથે કર્મ કરવા પ્રેરાય છે. કાનથી ભજીયા અને એ પડદા સાથે અથડાય અને સંક્ષોભ પેદા થાય એટલે તરત જ કહી કે ભાઈ ભજીયા બનાવો. વૃત્તિ સંતોષવા માટે, જે વૃત્તિ ઉઠી એને સંતોષવા માટે છે. છેવટે કાંઈ નહીં, ગમે એમ કરી નહીં, માણસ એમ કરશે. એમાં બે મત. હવે આ ક્લેશ છે એ સામાન્ય માણસ કજીઓ કરે, પણ એ બહુ વિશાળ અર્થ છે.
જીવાત્મામાં બધી પ્રકારના દુઃખ પેદા કરનારું જો કોઈ હોય તો એ આ ક્લેશ છે. અને આ ક્લેશ છે એ 5 પ્રકારના છે. પહેલો અવિદ્યા, બીજો અસ્મિતા, ત્રીજો રાગ, ચોથો દ્વેષ અને 5મો અભિનિવેશ. આ ક્લેશને કોઈ ભ્રાંતિ જ્ઞાન કહે છે, કોઈ મિથ્યા જ્ઞાન કહે છે, કોઈ વિપર્ય જ્ઞાન કહે છે કે અજ્ઞાન, એવા નામથી પણ ઓળખે છે. પણ ટૂંકમાં આ ક્લેશ છે એ જીવાત્માને જગતમાં બહિર્મુખ જ રાખે અને કર્મ બંધનમાંથી છૂટવા દે જ નહીં, બસ ધંધે જ લગાડ્યા રાખે, પોતાના મૂળ સ્વરૂપ તરફ વળવા જ ન દે. આ બધા ક્લેશ જે નામ તમે સાંભળ્યા એમાં સૌથી ભયંકર, ખતરનાક અને કાંઈ હુજવા ન દે એવો જો ક્લેશ જો કોઈ હોય તો એ છે અવિદ્યા. એ સૌથી મોટામાં મોટો ખતરનાક, ભયંકર અને કાંઈ ન હુજવા દે એવો ક્લેશ છે. એટલા માટે તો તમે એક સૂત્ર સાંભળતા હશો, સા વિદ્યા યા વિમુક્તિ, એ જ વિદ્યા સાચી છે કે જે મુક્તિ અપાવી શકે. એ તો અવિદ્યા. આ વિદ્યા શાશ્વતના બદલે નાશવંત તરફ લઈ જાય, નિત્યના બદલે અનિત્યના સત્ય તરફ લઈ જાય, સત્યના બદલે અસત્ય તરફ લઈ જાય, પવિત્રના બદલે અપવિત્ર તરફ લઈ જાય, આનંદના બદલે શોક તરફ લઈ જાય. આ વસ્તુઓને વિકારોમાં ખૂંચાડે જ રાખે, આ કઈ હુજવા જ ન દે. એટલે એ અવિદ્યા એ સૌથી મોટામાં મોટો ભયંકર ને ખતરનાક ક્લેશ છે. સત્યના મર્મથી અજ્ઞાત રાખી આ જીવાત્માને, સત્યના મર્મથી અજ્ઞાત રાખી ચર્મ ચૂથવામાં જ ચોંટાડી દે. એટલે ભૌતિક સુખ અને ઇન્દ્રિય સુખની અંદર જ, વિષયોના સ્વાદમાં જ ઊંડો ઉતારતો જ જાય, ઉતારતો જ જાય, જેમ ભાલના કાદવમાં ઉતરતો જાય એમ. અને આશક્તિની પ્રબળતા આસક્ત જ રાખે, અનાસક્ત થવા જ દે જ નહીં, અનુરક્ત થવા જ દે જ નહીં. આસક્તિની પ્રબળતા એટલી બધી વધારી દે, એનામાં પશુતા અને પિશાચ વૃત્તિનો જન્મ આપી દે. અને પદાર્થ લાવો, પદાર્થ લાવો, વિષયો લાવો, બસ એક જ ભોગાર. એ ક્યાં ભગત છે? એ તો ભોગી છે. ભગત હોય તો પ્રભુ પ્રભુ કરે, તો ભોગી. બસ પદાર્થ લાવો અને સંગ્રહ કર્યા કરે. આ અવિદ્યા રૂપિયા ક્લેશની ચાવીથી નાચતું પૂતગળ, સંગ્રહ કરવાની નીચ મનોવૃત્તિ વાળું, એને પરિગ્રહનો કઈ ખ્યાલ ન હોય, ભેગું જ કર્યા કરે, ભેગું જ કર્યા કરે. વિચાર તો કરો, ભેગું કરવા માટે થઈ કર્મ કરવું પડે, તો આ તો આસક્તિના કારણે સંગ્રહ કરવા માટે થઈને, વિષયોને સંતોષવા માટે થઈને સંગ્રહ કરે, અને એ પ્રાપ્તિ માટે થઈને ધનરાશિ જોઈ એના માટે થઈને કુકર્મ કરે, અને એ કુકર્મ કરે એનું ફળ પછી કુકર્મનું ફળ કઈ સારું આવે નહીં. બસ આ અવિદ્યાનું ચક્કર, આ અવિદ્યારૂપી ક્લેશની ઝપટમાં જે જીવ આવી ગયો તેની માઠી દશા કહેવાય. એને કઈ હુજવા ન દે. એને ગમે એવા સમજાવવા વાળા હોય ને, એ 84ની ચાકમાંથી એને ઉતરવા જ ન દે. બીજા બધા ક્લેશનો જન્મ આ અવિદ્યા નામના ખતરનાક, ભયંકર અને મોટા મોટા કાંઈ ન હુજવા દેવા પ્રબળ તાકાત વાળા ક્લેશમાંથી થાય છે. અવિદ્યા બંધન મજબૂત કરે છે, જ્યારે સદવિદ્યા તો મુક્તિ અપાવે છે. અવિદ્યા સંસારને અંતઃકરણમાં જીવતું રાખે છે. ઈશ્વરના સર્જન તરફ, ઈશ્વરના સર્જનની મજા લૂંટવા ન દે. અહમનું સર્જન એમાં જ મશગુલ રાખે. અવિદ્યા છે એ સંસારને અંતઃકરણમાં જડી દે છે. પોતાની નીચ મનોવૃત્તિથી ઉભો કરેલો સંસાર. અને આ અવિદ્યા છે અંતઃકરણમાં દુર્ગુણોનું, આસુરી વિચારધારાનું છાપખાનું છે. આ અવિદ્યા જ મોટામાં મોટી દારૂણ દુઃખદાયી સ્થિતિ નિર્માણ કરે છે. એટલે આ ક્લેશમાંથી મુક્ત થવું અનિવાર્ય છે. આ ક્લેશમાંથી જો મુક્ત થઈ તો જ જીવવાની સાચી મજા આવે. એ સિવાય કોઈ દિવસ સાચી મજા આવે નહીં. હવે દાખલા તરીકે તમને એમ થાય કે આ અવિદ્યામાંથી દાખલા તરીકે રાગ જન્મો, દ્વેષ જન્મો. દ્વેષ એટલે ઈર્ષા. આમ કોકરે જોઈ ત્યાં કે ઈ તો કે
હરામી છે, નીચ છે, એના પ્રતિ ઈર્ષા જાગૃત થાય, એને જોતાની સાથે કીકીમાં સંક્ષોભ પેદા થાય, અંતઃકરણની અંદર દ્વેષ છે, એટલે તરત જ મુદ્દે ટૂંકમાં તમારી પાસે અંતઃકરણની અંદર ચુકાદો આપે એવી, નિર્ણય કરે એવી નેગેટિવ છે. શાંત અંતઃકરણ હોય, વૃત્તિ રહિત અંતઃકરણ હોય તો આત્મા પોતાના સ્વસ્વરૂપમાં સ્થિર હોય. પણ તમારી પાસે એક શ્રેષ્ઠ પ્રકારના હીરાનો ઘાટ તમારા ચિત્તમાં છે અને તમે મેનેજર છો, તો તમારી પાસે અંદર જે હીરો છે એની હારે જ બીજા બધા હરખાઈને તમે હીરા લેશો. અને આ નહીં હાલે એમ જે તમારી પાસે જે હીરો રહ્યો દેખાતો નથી છતાં છે, જેમ નાનપણમાં નિહારે ભણી એકડ એક હાથ એટલે કર્મેન્દ્રિયથી પાટીમાં ઘૂંટેલો એકડો ચિત્તમાં જે સ્થિર થઈ ગયો છે, અને પછી તમારે એ ક્રિયા કરવાની જરૂર નથી. તમને કોક કે એટલે તમારી પાસે જે નેગેટિવ છે અંદર એ તરત એની આધારે જ એકડો કરી નાખો, ને તો ન થાય. ઘણી વાર માણસોને વૃદ્ધાવસ્થામાં વિસ્મૃતિ થઈ જાય છે. પેલા આપણને ઓળખતા હોય તો હગો બાપ કે આપણી માં જ આપણને ઓળખતી નથી, વિસ્મૃતિ થઈ જાય એટલે. કારણ કે એ નેગેટિવ નો હોય. જો નેગેટિવ હોય તો ધોવો તો પછી તરત પોઝિટિવ, જેટલા ફોટા પાડવા એટલા પડે, જેટલી વાર પાડવા એ પડે. પણ ન હોય તો તરત કહો ભાઈ આપણે એ ભાઈ નું ઓળખતો નથી, કારણ કે આપણે આમ હરખાવી દઈએ એવું કઈ આપણી પાસે છે નહીં, થાય ને એવું. એટલા માટે એક ખાસ ધ્યાન રાખો. આમ સુગંધ આવે કે શીરાની સુગંધ આવી હો, તરત જ સંક્ષોભ, અંતકરણ એક વિશિષ્ટ સ્વરૂપ ધારણ કરી લે, કારણ કે એમાં સંસ્કાર છે. એ શીરો પડકે બધા ટોપ છે, આપણે કે થોડોક બનાવો ને લ્યો ખલાસ, બધી ગયું. એ શીરા પ્રત્યે રાગ છે, સ્વાદનો ગમે છે તમને ખાઓ એટલે તરત જ શીરો. પણ જો સદગુરુ એ ચિત્તની અંદર કાયમ માટે કલ્યાણ થાય અને તમારું શાશ્વત હિત થઈ જાય, ચિંતા દૂર થઈ જાય, એમ કવિ પ્રેમાનંદજી ઘોડે ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય એમ કરે. જો કૃષ્ણને બેસાડી દીધો હોય તો આમ ગમે ત્યાં નજર પડે તો કે ઈ નહીં, ઈ નહીં, ઈ નહીં, ઈ નહીં. કારણ કે પોતાની પાસે કૃષ્ણ છે, સદગુરુએ અંકિત કરી લો. ગમે ત્યાં હરખાવે ને તો કે ઈ નહીં, ઈ તો બંગલો, ઈ નહીં, એ તો કે મોટર, ઈ નહીં, ઈ નહીં, ઈ નહીં, નેતી 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 નેતી, આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં. તો જગતના પદાર્થો ગમે ત્યાં દ્રષ્ટિ કરશો, આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, નેતી નેતી નેતી. બસ તમે મૌન થઈ જશો, બીજો કોઈ રસ્તો નહીં. આગળ પછી ભાષાનો વિષય નથી. કારણ કે તમને એમ કીધું હોય કે આ 10 જણા બેઠા, એમાંથી જેમ પોલીસ પરેડ લેવડાવે કે આ 25 જણા ઉભા છે ને તે શામજીને જોયો છે ને ચોરી કરતા ગોતી કાઢ્યામાંથી, આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં. કારણ કે આ નહીં, આ નહીં એમ કોના આધારે કહે છે? એની પાસે ચિત્તમાં એની સ્મૃતિ છે, નેગેટિવ છે, એને આવી મૂછો છે, આવા કાન છે, આવો વાન છે, આમ હરખાવતો જાય, હરખાવતો જાય. જ્યાં એ બરોબર મેળાવે એટલે તરત કે આવડો આ પોલીસ કે બરોબર સાચું ભાઈ. જેમ ચિત્ર લેખાએ ઉષાને અનિરુદ્ધ દોરી દીધો એમ. પણ આપણે તો કારણ સાંભળી લીધો બસ કલાક, મીઠાઈ પૂતળી, મીઠાઈ દીકરી. પણ શું કહેવા માંગે છે ખબર છે કે એને કેટલાય ચિત્ર દોર્યા ને એમાં અનિરુદ્ધ દોર્યો ત્યારે કીધું કે આવડો. ઈ તો કે કૃષ્ણ ભગવાન ને ન્યા જવું પડશે, આ તો ન્યાનું પરાક્રમ છે કે. તો એમ આપણા ચિત્તની અંદર જેમ મતંગે શબરીના ચિત્તની અંદર રામ દોરી દીધો, અને એવો જ રામ જયારે આવ્યો ત્યારે શબરીને શાંતિ થઈ, એવો કૃષ્ણ આવ્યો ત્યારે જ ન બજિયા વૈદ્ય ક્યા દેખે હમે દિલ કી બીમારી હૈ. નાડી છે એ વૈદ્ય જોવે તો એ શરીરના રોગનો ખ્યાલ કરીએ કે એ પરખ, બાકી કઈ દિલમાં જે રોગ હોય દર્શન. મીરા કી પીડ તબ મીટે જબ વૈદ સાવરિયો, હેરી में तो
પ્રેમ દીવાની મેરો દર્દ ન જાને કોઈ. મીરાનું દર્દ દર્શન વગર જાય એવું નથી. એને તો કૃષ્ણનું દર્શન થાય તો એટલે જ છોડીએ કે ને બધું ભાઈ. રાજબાર ને માણા કે આ બધું હેલું થઈ જાય પછી તમને એમ કહો કે લ્યો લ્યો આ શીરો ના ભાઈ ના. મને ભગવાન ભૂલવાડે એવા ભોગ ન જોઈએ, મને ભગવાન ભૂલવાડે એવો સંબંધ ન જોઈએ, મને ભગવાન ભૂલવાડે એવો હોદો ન જોઈએ. એવું કાંઈ ન ખપે કે મને મારા ઈષ્ટથી એક ક્ષણવાર એક શ્વાસવારે જુદું કરે એવું. કારણ કે ઓલાને બેહાડી દીધો મારી પા, આપણે મરી ગયા પછી બાપાને કોખલામાં બેહાડી ઓશરીમાં મારી. અરે ભલા માણા, તારા જગતના તાતને તારા ચિત્તમાં બેહાડ દે, છુટકારો થઈ જાય. આ તો હારાને બેહાડ્યો છે ન્યાલાજ ગાઢશે પણ બાકી બધું ગાય છે આરામ, પછી ફાવે એમ જીવન. આવી સાંસારિક જીવન પદ્ધતિના કારણે માણસો દુઃખી થાય છે. માટે સંત સદગુરુ પાસે જઈ આ ખાસ શીખી લેવું. આ અવિદ્યા એ જ મોટામાં મોટો ક્લેશ છે. એટલા માટે આ અવિદ્યા રૂપી ક્લેશમાંથી છૂટવું રહ્યું. જો આમાંથી નહીં છૂટાય તો મોટામાં મોટી મુશ્કેલી થશે. એટલે અવિદ્યા રૂપી ક્લેશમાંથી છૂટવા માટે થઈ અને કોઈ પણ ઈલાજ જો હોય તો એ ઈલાજ વિશે આપણે પછી વિચાર કરી, પણ આનું વિસ્તૃત વાત કરી કે આ અવિદ્યામાંથી છૂટવા માટે શું કરવું. બધા જ ક્લેશ અવિદ્યામાંથી જન્મે છે. એટલે આ એક જો સમજાઈ જાય તો પછી કઈ વાંધો નહીં આવે. એના આ અવિદ્યારૂપી ક્લેશમાંથી બચવા માટે સદવિદ્યા જોશે. એ સદવિદ્યા પ્રાપ્ત કરવા માટે આપણે સદગુરુ પાસે જવું પડશે. આ અવિદ્યા છે એ આપણને હક નહીં લેવા દે. જગતની અંદર જો કોઈ શાશ્વત નિત્ય હોય તો એ આત્મા છે. જો પવિત્ર કાંઈ હોય તો એ આત્મા છે. જો આનંદ સ્વરૂપ કાંઈ હોય તો એ આત્મા છે. આત્મામાં અપવિત્રતા, વિનાશીપણું, જડતા એવી કોઈ બાબત જ નથી. એ તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એટલા માટે આરાધવા જેવું કાંઈ જો હોય તો એ આત્મા છે, બ્રહ્મ છે, પોતાના ઈષ્ટ છે. રામ, કૃષ્ણ, શિવ જેવા માનતા હો, ચંડી, ભવાની, કાલી. એટલા માટે પેલું એ નક્કી કરો કે આત્મા અનાત્મા નથી. આત્મા ચૈતન્ય છે, આત્મા પવિત્ર છે, આત્મા નિત્ય છે, સર્વત્ર વ્યાપ્ત છે. એમાં પરિવર્તન કે વિકૃતિ શક્ય જ નથી, કોઈ અવકાશ જ નથી. અને એ પવિત્ર છે, એમાં મલિનતા કે અપવિત્રતા છે જ નહીં. એ સાંગોપાંગ પવિત્ર છે. આત્મા સુખદાતા છે, આનંદદાતા છે. તેમાં દુઃખ કે શોકનું નામ નિશાન નથી. એમાં અશાંતિ લેશ માત્ર નથી, એમાં અંશ પણ નથી. એ આનંદ સ્વરૂપ છે. બાકીના વિષયો કે વસ્તુઓ દુઃખદાયી છે. આત્મામાં જડતા જેવું કઈ હોતું જ નથી, ચેતન સ્વરૂપ છે. અનાત્મ પદાર્થો વિષયો જડ છે. આરાધના કરવા જેવું, ઉપાસવા જેવું, પામવા જેવું જો કોઈ તત્વ હોય, ભજવા જેવું જો કોઈ તત્વ હોય તો એ છે આત્મા, બ્રહ્મ, ઈષ્ટ, બીજું કાંઈ નહીં. પણ આ ચિત્ત રજોગુણ અને તમોગુણના પ્રભાવને લઈને ઉપર દર્શાયું એનાથી ઉલટું, નિત્યના બદલે અનિત્ય, પવિત્રના બદલે અપવિત્ર, શાશ્વતના બદલે નાશવંત, આનંદના બદલે શોક તરફ, ટૂંકમાં અવળા પાટે, અવળા માર્ગે આ જીવને લઈ જાય છે. ટૂંકમાં ખોટામાં સાચાની ભાવના કરવી એ દુઃખ સ્વરૂપ છે. તેમાં સુખ પામવાની કોઈ દિવસ આશા રાખવી જ નહીં. આ અવિદ્યામાંથી બધા ક્લેશ જન્મે છે અને જીવ આમાં ફસાયેલો રહે છે. એટલા માટે સદગુરુ પાસે જઈ ઉતિષ્ઠાન જાગ્રત પ્રાપ્ય વરાની બોધત સદવિદ્યા પ્રાપ્ત કરી અવિદ્યાના આ ક્લેશના શકંજામાંથી મુક્ત થવું જોઈએ. જ્યારે વૃત્તિનો અભાવ હોય ત્યારે ચિત્ત માત્ર સંસ્કારો જ શેષ રહે છે. જ્યારે કઈ વૃત્તિ જ ન હોય ચિત્તમાં ત્યારે સંસ્કારો જ શેષ રહે છે. આત્મા પોતાના મૂળ સ્વરૂપની અંદર રહે છે. એટલે
બે શબ્દ વચ્ચેના ગેપનું મહત્વ સમજાશે. બે શબ્દ વચ્ચેનો ગેપ એટલે સ્વરૂપ. બે ગોપી વચ્ચેનો એક કૃષ્ણ કાન. આનો ઘણા માણસો ગેરઅર્થ કરે છે. શાસ્ત્રોના શબ્દો નો ગેરઅર્થ કરવા. પૂરક કુંભક ને રેચક, રેચક કુંભક ને પૂરક. એમાં કુંભક ની જે સ્થિતિ રહી, બે શબ્દ વચ્ચેની જે સ્થિતિ, એક વખત ઓમ નમઃ શિવાય, બીજી વાર બોલો ઓમ નમઃ શિવાય, તો બે મંત્ર બોલતી વચ્ચે જે ગેપ રહી ગયો એ નિર્વિકલ્પ સ્થિતિ છે. શ્રમ પછી નિવૃત્તિ હોય છે અને શ્રમ પછીની નિવૃત્તિનું મહત્વ હોય છે. શ્રમ પછી નિવૃત્તિમાં આનંદ હોય છે. પ્રવૃત્તિ એ શ્રમ છે અને નિવૃત્તિ એ સ્વરૂપ છે. એક વાર ઓમ નમઃ શિવાય બોલાય પ્રવૃત્તિ છે અને પછી તરત જ નિવૃત્તિ આવી જશે. એ વિકલ્પ પછી નિર્વિકલ્પ સ્થિતિ આવી જશે. તો પણ મૂળ વાંધો એ છે કે માણસને સ્વાદ ભોગવવામાં રુચિ છે. માણસ રુચિ છોડી દે છે પણ સ્વાદ છોડતો નથી. એટલા માટે શ્રમ પછી નિવૃત્તિ નું મહત્વ છે. શબ્દ પછી સ્વરૂપની પ્રાપ્તિ દર્શન છે. શબ્દ છે એ શ્રમ છે અને સ્વરૂપ છે એ પ્રાપ્તિ છે, એ નિવૃત્તિનું દર્શન છે. જેમ એક એક કોળિયો ખાય એ શ્રમ છે, પણ ધરાઈ જાય એટલે તરત માણસ ઉભો થઈ જાય છે, નિવૃત્તિ થઈ ગઈ. એટલા માટે અવિદ્યાની ઝપટમાં હોય ત્યારે આ અંતકરણ જયારે અશાંત હોય ત્યારે, અને અવિદ્યાની ઝપટમાં હોય ત્યારે સત્યમાંથી શાંત, રજસમાંથી ઘોર અને તમસમાંથી મૂઢ એવી વૃત્તિઓ ઉત્પન્ન થાય છે. ને એવું ક્લેશના કારણે કર્મ કરાવી પરિણામ લાવી જીવાત્માને એ કર્મોનું ફળ ભોગવવા માટે બાદ કરે છે. આવી વૃત્તિના પ્રતાપે જ આત્મા અને ચિત્ત અલગ અલગ હોવા છતાં એક ભાષે છે. અને ઈ ચિત્તની ઉપાધિઓ, ઈ ચિત્તનું દુઃખ છે, ઈ આત્માનું દુઃખ માની લે એવો ભ્રમનો ભોગ પડવું પડે છે. બાકી ચિત્ત અને આત્મા બંને અલગ છે. ચિત્ત તો સત્વ, રજ અને તમનું મિશ્રણ છે, જ્યારે આત્મા તો ઉપાધિ રહિત છે. એટલા માટે જ યોગ ચિત્ત વૃત્તિ નિરોધક તસ્ય વાચક પ્રણવ. એટલા માટે જ આ અંતકરણમાંથી ચિત્તમાંથી ઉઠતી જે વૃત્તિ છે એનો નિરોધ કરવો જોઈએ. અને નિરોધ કરવાનું જો કોઈ સાધન હોય તો એ ઓમ છે. યોગ ચિત્ત વૃત્તિ નિરોધક તસ્ય વાચક પ્રણવ. પ્રણવ એટલે ઓમકાર, ગુરુ મંત્ર, ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ, રાધે શ્યામ, સીતારામ. આ એક જ ઇલાજ છે કલિયુગની અંદર. એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. એટલા માટે આ સરળ રસ્તો તમને કીધો છે. હવે આપણે બોર્ડ ઉપર શીખી. અવિદ્યા તમામ દુઃખનું મૂળ છે. બીજા બધા ક્લેશ અવિદ્યામાંથી જન્મે છે. માટે અવિદ્યાના બદલે સદવિદ્યા સદગુરુ પાસેથી જાણવી પડે. એમાં પહેલો પ્રત્યાહાર શીખવો પડે. પરિસ્થિતિ છે કે આપણા અંતકરણની અંદર શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ પાંચે જ્ઞાનેન્દ્રિયો દ્વારા પાંચે પ્રકારના સ્વાદની યાદ છે. અને સ્વાદની યાદ અને વાત એ મનુષ્ય જીવનને બરબાદ કરે, આબાદ ન રહેવા દે. એક વાર સારી અગરબત્તીની સુગંધ સૂંઘી લીધી અને એ સુગંધની નેગેટિવ, એ સુગંધની યાદ આપણા સ્મરણ પટ ઉપર રહી ગઈ. હવે બીજી વાર એ સુગંધ માટે થઈને બીજી અગરબત્તી જલાવવી પડશે. એ સુગંધની યાદની સાથોસાથ અગરબત્તી પ્રગટતી નથી. નહીતર દૂધપાકની યાદવાત જો અંદર દૂધપાકની વાટકી હોત જન્મતી હોત તો માણસ ન્યા દૂધપાક પી લે તો માથાકૂટ નહોતી. બીડી ના સ્વાદ ની ખબર છે, પણ બીજી વાર બીડી યાદ આવે એનો સ્વાદ યાદી અપાવે, એ સ્મરણ યાદી અપાવે. પછી સાંભળ્યો બોલ્યા તને સાંભળે ને કે એ સ્મૃતિ યાદી અપાવે. તો પછી યાદી બીજી વાર બીડી પીવો તો જ એવો હવાદ આવે. આવો હવાદ તમને ગમે છે, આવા હવાદમાં તમને રુચિ છે, આવા હવાદને તમે સુખરૂપ માની લીધેલો છે. માટે ઈ સ્વાદ ભોગવવા માટે તમારે ફરીથી એની ક્રિયા કરવી પડશે. તો પછી ફરીથી બીડી પીવી પડે તો જ તમારી પેલો હવાદ છે એવો હવાદ બીજી વાર આવે. નકર તો તમારી પાસે હવાદની નકલ છે.
એટલે એક વાત યાદ રાખવું કે અસલ દુખી ન કરે, નકલ હંમેશા દુખી કરે. બહારના મોટર બંગલા, બહારના વાડી વજીફા, બહાર પડી મોટરસાયકલો, બહારના રેડિયા, ટૂંકમાં બહાર દેખાતો પદાર્થ કોઈ દિવસ કોઈને દુખી કરતો નથી. પોઝિટિવ કોઈ દિવસ કોઈને હેરાન કરતું નથી. નેગેટિવ, નકારાત્મક જે નકલ જે રહી, એ નકલ હંમેશા મનુષ્યને અસલથી વિમુખ રાખે છે. નકલ જ મનુષ્યને દુઃખ દે છે. નકલની યાદ જ મનુષ્યને આબાદ રહેવા દે, બરબાદ કરે છે. ઘણા એમ કે તમારા સદગુરુએ જે સ્વરૂપ ભગવાનનું બેડ્યું એ નકલ છે. કારણ કે તમે જો મોટર ને બંગલા ને એવું કહો, શંકર ભગવાને પાણામાં બહાર બેહાડીને દીધા છે, એ નકલ જ કહેવાય ને. તમારા ચિત્તમાં એવી આકૃતિ બેહાડો તો એ નકલ જ કહેવાય. તો પછી પણ એ ખબર નથી માણસને કે આ અવિદ્યાના કારણે જગતના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ વિષયો મનુષ્ય સાચા માની લીધા, એમાંથી દુઃખ ઉઠે છે. બાકી પોતાનો ઈષ્ટ દેવતા જે રહ્યો એ નાક, કાન, આંખ કે કોઈ જ્ઞાનેન્દ્રિયોનો વિષય નથી, એ વસ્તુ નથી, એ પદાર્થ નથી. બીજું, એ નકલ નથી. એનું કારણ કે એની નકલ જો ચિત્તમાં હોય અને જગતમાં એ પ્રાપ્ત કરવા માટે તેને દોડો તો તમને અસલ જ મળવાનું. કારણ કે સદગુરુએ એને અસલ સ્વરૂપે જ થાપ્યું છે, એ અસલ જ પ્રાપ્ત થવાનું. બાકી આ જે બીજા સ્વરૂપ છે એ તો નકલ છે, નાશવંત છે. અને એ આ બધા પદાર્થો રહ્યા એ તો ઇન્દ્રિયોનો વિષય છે. જયારે પોતાના ઈષ્ટ સ્વરૂપની પ્રાપ્તિ એ કઈ ઇન્દ્રિયોનો વિષય છે ને, એ કઈ પાટીઓ નથી દાસમાં પકડીને આવતા રહી, એ કઈ લાડો નથી મોઢામાં મૂકી દે તેનો સ્વાદ આવી જાય, એ કઈ રમકડું નથી આંખામાં ઉભું રાખી દે જોઈ લે કલ્યાણ થાય. એ તો નિત્ય શાશ્વત ચૈતન્ય સ્વરૂપ છે. અને એ તો પરોક્ષ જ્ઞાન દ્રઢ થયું હોય ત્યાં સુધી એ ચિત્તની અંદર ચિત્ત શાંત રહે, એમાં સ્થિર રહે, કોઈ પણ પ્રકારના સંક્ષોભ જાગૃત ન થાય એ માટે થઈ અને અંદર સ્થિરતા માટે છે. બીજા પદાર્થો અસ્થિર કરી દે છે, પોતાના ઈષ્ટનું સ્વરૂપ મનુષ્યને સ્થિર કરી દે છે. સ્વાદ મનુષ્યને ચલિત કરી દે, પરમાત્માનું સ્વરૂપ મનુષ્યને ચલિત કરવાને બદલે સ્થિર કરી દે છે. આહા, તમારા પ્રભુ બધા વિષયો તરફથી મનને પાછું વાળી દે છે. એ આખો વિષય જબરો છે. પછી પણ ટૂંકમાં જે અગરબત્તીની સુગંધ આવી એ સુગંધને ફરીવાર પામવી હોય તો તમારે અગરબત્તી જ જોઈ. જે સુખ તમે ઇન્દ્રિયોથી ભોગ્યું એ સુખ બીજી વાર ભોગવું હોય તો એ ક્રિયા ફરીથી કરવી જ પડે. કારણ કે એ નિત્ય નથી, અનિત્ય છે. એ આનંદ સ્વરૂપ નથી, સુખ દુઃખદાયી છે. એ સર્વત્ર વ્યાપ્ત નથી, ચૈતન્ય સ્વરૂપ નથી, પવિત્ર નથી, શાશ્વત નથી, કલ્યાણકારી નથી. એ તો આ જગતની નાશવંત પ્રક્રિયા છે. ક્ષણિક સુખ છે, આવેશ સુખ છે, આવેગ સુખ છે. એ પુનરાવર્તિત થાય તો જ એ તમને અનુભૂતિ થાય. અને એવું ક્યાં સુધી કરશો? જ્યાં સુધી ઇન્દ્રિયો તમારી મજબૂત છે ત્યાં સુધી. બાકી ઇન્દ્રિયો શિથિલ થઈ ગયા પછી, રાગ હોવા છતાં પણ ઇન્દ્રિયો કમજોર હોય તો શું કરો? પિક્ચર જોવાનો રાગ હોવા છતાં આંખો જયારે જતી રહે ત્યારે પડદા સામું જોઈને શું કરશો? કાંઈ દેખાય જ નહીં. માટે રાગથી ઊંચે ઉઠી અનુરાગ તરફ વળો, પ્રેમ તરફ. અનુરાગ કેળવો ભગવાનની અંદર. ભગવાન નિત્ય છે જ્યારે પદાર્થો નિત્ય નથી. ભગવાન ચૈતન્ય સ્વરૂપ છે, પદાર્થો જળ સ્વરૂપ છે. પોતાનો ઈષ્ટ છે એ આનંદ સ્વરૂપ છે, બાકી બધું દુઃખ સ્વરૂપ છે. પોતાનો ઈષ્ટ છે એ સર્વત્ર વ્યાપ્ત છે, જ્યારે પદાર્થો સર્વત્ર વ્યાપ્ત નથી. એટલા માટે તો એક નાગરવેલના પાન કરતા પરમાત્માની કિંમત ઓછી છે. એક બીડી કરતા, સિગારેટ કરતા પરમાત્માની કિંમત ઓછી છે. કારણ કે બીડી મેળવી હશે તો પૈસા જોશે. પરમાત્મા એટલો દયાળુ છે કે પૈસા વગર મળે છે. એક બીડી તમારે મેળવી હશે તો પૈસા જોઈ,
યાર જે બીડી પીવી હોય, દાખલા તરીકે અહીં 4 ભાઈ પીતા હોય ને ક્યાંક બીજે જાવ ત્યાં 4 ભાઈ નોય મળે, એવું બને, બીજી બીડી લેવી પડે તમારે અને ઉધરય થાય. બીડી સારૂપ્ય નથી. રામનું ભક્ત અમદાવાદ થી આફ્રિકા જાય તો ત્યાં રામ મળે. રામ સારૂપ્ય છે, સર્વત્ર છે. રામ સહજ છે, વગર પ્રયત્ને મળે, પૈસા ખર્ચ્યા વગર. રામ સર્વત્ર છે. બીડી રણની અંદર નોય મળે, સમુદ્રના મધ્ય ભાગમાં નોય મળે, રામ ત્યાંય મળે. રામ સહજ છે, રામ સ્વારૂપ્ય છે, રામ સરળ છે. રામ બધે છે, બધામાં છે, બધાનો છે, માટે આપણામાં છે, અત્યારે છે, બધાનો છે માટે આપણો પણ છે. જયારે પદાર્થો બધે નથી, બધાના નથી, બધામાં નથી. એટલા માટે જે સ્વાદની નકલ તમારી પાસે છે એ સ્વાદની યાદ જાગૃત થતાની સાથે જ અથવા એવા નિમિત્ત કારણો ઉભા થતાની સાથે જ એ સંસ્કારો ફરી જાગૃત થાય અને ભોગવવા માટેની તડબન જાગૃત થાય. એના પ્રત્યેનો જે લગાવ છે એનો પ્રભાવ આપણી ઉપર પડે અને આપણે એ તરફ ઢસડી જાય અને વળી પાછા એ કર્મ તરફ પ્રેરે. તો સંસારના ચક્રમાંથી આવી રીતે જ છૂટાતું નથી. પણ આપણા ઈષ્ટ સ્વરૂપનું જો આપણે અંતઃકરણની અંદર સ્થાપન કરી અને એનું સ્મરણ કર્યા કરીએ, અવિરત પરમાત્માનું છે, એમાં જ કલ્યાણ થાય એવું કરી તો આપણું પરમ કલ્યાણ થઈ જાય. અને આના માટે થઈ આ અવિદ્યાના શકંજામાંથી છૂટવા માટે થઈ જો સરળમાં આ બીજા બધા તો રાગ અને દ્વેષ ને એ બધા તો આ અવિદ્યામાંથી જ જન્મેલા છે, પણ આ બધા ક્લેશમાંથી મુક્ત થવા માટે સહેલામ સહેલો જો કોઈ રસ્તો હોય તો એ પ્રત્યાહાર છે. કારણ કે ઇન્દ્રિયો અને મન વિષયો તરફ જવાના છે, પણ આ બધાને પાછા વાળવા માટે સહેલામ સહેલો જો ઉપાય હોય તો એ પ્રત્યાહાર. પ્રત્યાહાર સિદ્ધ થાય ત્યારે ઇન્દ્રિય વિજય થયો કહેવાય અને આ વિજય પ્રાપ્ત થયા પછી જ પરમાત્માના ઘેરે જવાનું પ્રવેશ દ્વાર ની મંજૂરી મળે છે. એટલા માટે ભવસાગર તરવો હોય તો તમારે પ્રત્યાહાર સિદ્ધ કરવો જ પડશે. ભક્તિના માર્ગે હો, યોગના માર્ગે હો, ગમે તે માર્ગે હો, તમારે ભગવાનના બનીને જ આ બધું સિદ્ધ કરવાનું છે. એ પેલા કોઈ રસ્તો નથી. ઇન્દ્રિયો જ્યાં સુધી વિષયોની હશે, વિષયો તરફ જતી હશે, ઇન્દ્રિયો જ્યાં સુધી વિષયો ગોતતી હશે, મન જ્યાં સુધી વિષયો તરફ જતું હશે, ત્યાં સુધી પરમાત્મા દર્શન શક્ય નથી. એટલા માટે પ્રત્યાહાર તરફ વળો. પ્રત્યાહાર વિશેની વાત કરી તો પતંજલિ ઋષિ કહે છે, પોતાના વિષયના વિયોગ કાળે પોતે જાણે ચિત્ત વૃત્તિને અનુસરે છે એ પ્રકારની ઇન્દ્રિયોની સ્થિતિને પ્રત્યાહાર કહેવામાં આવે છે. જ્યારે ઇન્દ્રિયોને પોતાના વિષયો ન હોય, વિયોગ કાળ હોય, ત્યારે એ પોતે ચિત્તવૃત્તિને અનુસરે છે. ચિત્તમાં જે વૃત્તિ હોય એને અનુસરે છે. એ પ્રકારની ઇન્દ્રિયોની સ્થિતિ છે એને પ્રત્યાહાર કહેવામાં આવે છે. આ વિષય અઘરો છે એટલે આપણે આજે એને પૂરો નહીં સમજાવી, પણ એના માટે થઈને બધું ટૂંકમાં દરજી છે એ સંચે કપડા સીવતો હોય અને દોરો તૂટી જાય તો ફરી દોરો હોય એના નાકામાં નાખવા માટે થઈ નજર છે એ હોય એના નાકા ઉપર રાખે, એટલે મનને ત્યાં નાકા ઉપર સ્થિર કરે. અને તન એટલે આ કર્મેન્દ્રિયો, અંતઃકરણને સોયના નાકા પર સ્થિર કર્યું એટલે મન સ્થિર થયું. અને પછી એમાં સાથ આપે તન, આંગળીઓ દોરો પકડીને નાકામાં પરોવે. આ જે તાલમેલ થયો મન અને તનનો, તન અને મનનો, આ તાલમેલ એક જ દિશામાં જળવાઈ રહે તો એ પ્રત્યાહાર થયો કહેવાય. પણ ઇન્દ્રિયો ઘણીવાર વિષયો તરફ જાય અને મનને પરાણે બલાત્કારે ઢસડીને લઈ જાય, એટલે એ તન મનનો તાલ ન થયો, વિસંગતતા છે. અને ઘણું મન શાંત રહેવા માંગતું હોય પણ ઇન્દ્રિયો વિષયો તરફ ઢસડી જાય મનને, તો એ
તન મનનો તાલ ન થયો. ઘણી વાર શાંત રહેવા માંગતી ઇન્દ્રિયોને મન છે એ વિષયોની યાદ અપાવીને ઉદ્વિગ્ન કરે, ઉત્તેજિત કરે, ત્યારે મન તનનો તાલમેલ નો થયો. કે બે બતાલ જયારે થાય, તન મન બતાલ થાય, મન તન બતાલ થાય, ત્યારે પ્રત્યાહાર સિદ્ધ ન થાય, પણ આહાર તરફ ગતિ થઈ જાય, ભોગ તરફ ગતિ થઈ જાય. હવે ભોગ તરફ ગતિ થઈ જાય ત્યારે આપણી વૃત્તિ જે ભગવાન તરફ વાળવાની આપણી મથામણ છે એમાં ભંગાણ પડે. અને આ લડાઈ તો કાયમની થઈ, પ્રત્યેક પળની થઈ. તો પ્રત્યાહાર ત્યારે સિદ્ધ થયો કહેવાય કે હોયના નાકા ઉપર દ્રષ્ટિ સ્થિર થઈ, મન સ્થિર થયું અને હાથ સહકાર આપે દોરો પરવામાં, તો એ પ્રત્યાહાર સિદ્ધ થઈ ગયો કહેવાય. એ મન તનનો પ્રત્યાહાર સિદ્ધ થઈ ગયો કહેવાય. અને ઘણી વાર તન મનનો પ્રત્યાહાર સિદ્ધ થઈ ગયો કહેવાય કે તન છે એ પૂજાની અંદર રોકાઈ જાય, હલે ચલે નહીં, બસ ન્યાજ છે. અને મન છે એ પૂજાની અંદર લાગી જાય, હાથ છે એ સાથ સહકાર આપવા માંડે, તો આ પ્રત્યાહાર સિદ્ધ થયો કહેવાય. એટલા માટે આપણે ઘણી વાર લખવું હોય એમ મન કે લખી નાખ, પણ હાથ એમ કે કાંઈ લખવું નથી, આળા કરે, તો લખાણ ન થાય મનની ઈચ્છા હોવા છતાં. અને ઘણી વાર હાથ તૈયાર તો મન કેવા કાંઈ કરવું નથી, તો એ બતાલ થયું એટલે કામ ન થાય ટૂંકમાં. એમ આ તાલમેલ છે તો ઘાલમેલ નહીં થાય. તો સદગુરુજી આલબેલ પોકારે છે, તુહી તુહી તુહી, એ સિદ્ધ થશે. એક તું શ્રી હરિ, એક તું શ્રી હરિ, એવી રચના ચાલુ રહે. એટલા માટે પ્રત્યાહાર વિશે હવે કાલ પણ આજની વાતનું પુનરાવર્તન કરીને પ્રવચન પૂરું કરી. પદાર્થ ઉપર પ્રકાશ પડતાની સાથે જ એ પ્રકાશનું પરાવર્તન થઈ ત્રાસી કે સીધી રેખાઓ આંખની કીકી સાથે અથડાય તો એમાં સંક્ષોભ પેદા કરે. અને સાથોસાથ અંતકરણની અંદર પણ સંક્ષોભ પેદા થાય, કારણ કે અંતકરણ અનંત જન્મની વાસનાઓથી ભરેલું છે. અને અંતકરણ તરત જ એની કક્ષા અનુસાર, સ્થિતિ અનુસાર એ પાદરુજ કીકીમાંથી બહાર નીકળી એ પદાર્થ સુધી પહોંચશે. એ અંતકરણ કીકીમાંથી બહાર નીકળીને પદાર્થ સુધી પહોંચે, પહોંચવાની જે સ્થિતિ એને વૃત્તિ કહેવાય. એમ કાનથી નાકથી એવી રીતે અંતકરણ બહાર નીકળે. જ્યાં સુધી તમારી પાસે અંતકરણની અંદર સંસ્કારો હશે ત્યાં સુધી આવડું બહાર નીકળવાનું છે. જો એ ન હોય તો બારું ન નીકળે. એ તો છે જ. આપણી પાસે હવાદના જમા છે, રૂપના જમા છે, શબ્દના જમા છે, સ્પર્શના જમા, કેટલી ફાઇલો જમા છે, બધી ઓછી તો છે જ. એટલે તરત જ સરખામણી કરશે, હાલો 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 એમ. પણ જ્યારે જ્યારે એ પદાર્થ તરફ દ્રષ્ટિ જાય, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, અને અંતકરણ બાળું નીકળે, ત્યારે ત્યારે આપણે સદગુરુએ જે સદુપદેશ આપ્યો હોય એ પોતાના નામ સ્મરણ મંત્રને સાથે જ રાખવું. એ જેવું બહાર જાય અને આમ જલેબી ભાળી જાય અને જલેબીની સુગંધ આવે અને અંદર જલેબી ખાધા પૂર્વના સંસ્કાર હોય અને તરત જ 50 નોટ બહાર કાઢે, ત્યારે મનને સમજાવવું જોઈએ કે આવા સ્વાદમાં ક્યાં સુધી રોકાઈશ. એકવાર હરિરસ ચાખી લે, એમાં મજા છે. અને હરિરસ ચાખવામાં જ મજા છે ભાઈ. એવી રીતે સમજાવી અંતઃકરણની અંદર ચિત્તમાં જે પરમાત્મા સ્વરૂપ છે એ તરફ પાછું એને વાળવું જોઈએ. કાલે આપણે જોયું કે અવિદ્યા એ મોટામાં મોટો ક્લેશ છે, બીજા બધા ક્લેશ એમાંથી જ જન્મે. અનિત્યની સત્તાનો સ્વીકાર કરવાથી મનુષ્ય જીવન નિષ્ફળ જાય છે. આત્મા ખુદ ચૈતન્ય સ્વરૂપ છે, આત્મા શાશ્વત છે. બ્રહ્મતત્વ ઈષ્ટ ભગવાન જે કઈ કહેતો એ સર્વત્ર વ્યાપ્ત છે, ત્રિકાલ બાહદ રહિત છે, પવિત્ર છે, દિવ્ય છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે. હવે એ શાશ્વત સત્તાનો સ્વીકાર ન કરવો અને નાશવંત સત્તાનો સ્વીકાર કરવો, આવું પરાક્રમ અવિદ્યા આપણી પાસે કરાવે. અને એના કારણે દેહાધ્યાસ દ્રઢ થતો જાય. ઇન્દ્રિય સુખ ભોગવવાની તડપન રહ્યા કરે,
વિષયોમાં જ રુચિ રહે, એમાં જ આસક્તિ રહે, અને એના કારણે એ મેળવવા માટે થઈને સંગ્રહ ભાવ એવા કર્મો, ટૂંકમાં તો એ લાંબી લપ થઈ જાય, મોટું પ્રપંચ કર્મનું, અને પાછા બંધન હેરાન કરી. હવે એમાંથી પાછું એક બીજો ક્લેશ જન્મે, નામ રાગ દ્વેષ. રાગ દ્વેષ એ બે બેલડા છે, એ બે હારે જ હોય. રાગ હોય ત્યાં દ્વેષ હોય, દ્વેષ હોય ત્યાં રાગ હોય. આ નાશવંતની સત્તાનો સ્વીકાર કરવાના કારણે આ બધી ઉપાધિ છે. આદ્ય જગતગુરુ શંકરાચાર્ય મહારાજે કીધું, ન મે દ્વેષ રાગો ન મે લોભ મોહો મદો નેવ મે નેવ માત્સર્ય ભાવ ન ધર્મો ન ચાર્થો ન કામો ન મોક્ષ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવો. આ શાશ્વત સત્તાનો સ્વીકાર થયો, ચિદાનંદ રૂપ શિવ, અથવા હું ભગવાનનો છું, હું ઈશ્વરનો છું, હું હરિનો હરિ મારો. એ નિશ્ચય બદલાય નહીં, અને હરિ કરે તો મમ હિતનું, એ ભરોસો જાય નહીં. બસ આટલું સૂત્ર આત્મસાત થઈ જાય એટલે સત્યની સત્તાનો સ્વીકાર કર્યો કહેવાય. માણા વગર કીધે ભવસાગર તરી જાય. લ્યો, તો રાગ દ્વેષ છે એ બે બેલડા છે, જોડકા જ હારે જ હોય. રાગ હોય અહીંયા દ્વેષ હોય, દ્વેષ હોય અહીંયા રાગ હોય. દ્વેષ છે એ તો એટલો બધો ખતરનાક છે કે જેમ કોઈ જમીનની અંદર 5-10 વર્ષથી ખેડ ન થઈ હોય તો ઊંટ કંટોન ખડ ને કેટલું બધું જંગલ જેવું થઈ ગયું, ઉગી ગયું હોય, અને એમાં તમે એ પચીયું કર્યા વગર, ખેડ કર્યા વગર ગમે એવું સારું બી વાવો તો ખેતી સફળ થાય નહીં, એમાં કઈ ઉગે નહીં. દ્વેષ છે એવો છે. એટલે તો કૃષ્ણ પરમાત્માએ અર્જુન કીધું, અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર કરુણ એવ ચ, કોઈનો દ્વેષ ન કરવો. ઈર્ષાની આગ તો દ્વૈતની જનની છે, બેપણું બનાવી જ રાખે અને હેરાન કર્યા નાખે. નિર્ભીકતા જાગ્રત જ ન થવા દે ને, અભયપત્ર જવા જ ન દે. તો આ ઢસડી નજીક પણ લાવે ને પાછા દૂર પણ લઈ જાય. રાગ દ્વેષ હોય ત્યાં સુધી સ્થિરતાની કલ્પના કરવી જ નહીં. રાગ દ્વેષ જેની પાસે છે આ ક્લેશ, એને કોઈ દિવસ સ્થિરતાની કલ્પના ન કરવી, એનું અંતકરણ શાંત થાય એવી આશા ન રાખવી, સ્વપ્ને નહીં. કારણ કે રાગ દ્વેષ પોતે જ અસ્થિર છે. એ આવ્યા છે માટે જઈ પણ શકે, એને કાઢી શકાય, પણ જો સત્યમાં અનુરાગ થાય તો. એટલા માટે તો સંતો પૂર્વગ્રહ વગર જીવન જીવે છે, કે કોઈના વિશે પૂર્વગ્રહને બંધી લેવો કે આ ખરાબ છે, બસ હવે એની ન બોલો, એની વ્યવહાર નહીં, તો આ દ્વેષ થયો. સાધુ કોઈ દી કોઈના વિશે પૂર્વગ્રહ બાંધે જ નહીં, બધાના વિશે ભાવ પ્રેમ, બસ પરમાત્મા સ્વરૂપ જ છે, ભગવાનનો લાલ છે. જો રાગ દ્વેષ રહ્યો તો માનવ વિવેકની જાગૃતિ નથી. વસ્તુમાં, વ્યક્તિમાં, વિચારમાં રાગ દ્વેષ જો દેખાણો તો એ વિવેકની જાગૃતિ નથી, બગલો છે, હજી હંસ નથી થયો, અને સાર અસારનો ખ્યાલ નથી, પછી સ્થિરતા અને પ્રગતિની વાત જ નહીં. એટલા માટે આ અવિદ્યારૂપી મોટા ખતરનાક અને ભયંકર ક્લેશમાંથી રાગ દ્વેષ જન્મે છે, પ્રગટે છે. અને સંસારમાં સાર બુદ્ધિ, ટૂંકમાં વિષયોમાં જ મજા છે. નાશવંત સત્તાને હદડ કરવામાં બહુ મહત્વની ભૂમિકા ભજવ્યા. ઇન્દ્રિય સુખ તરફ ઢસડી જાય અને બે ભાગ પાડી દે. વસ્તુમાં બે ભાગ પડે, આના પ્રત્યે આ ગણ ગમાવાળી, ઓલી આટલી અણગમાવાળી. વ્યક્તિમાં ભાગ પડાવી દે કે આટલા માણસ ગમે ને આટલા માણસ નથી ગમતા. વિચારમાં ભાગ પડાવે કે આ વિચાર ગમે છે, કારણ કે એને તો નાશવંત વિચાર, ઇન્દ્રિયોના વિચાર જ ગમશે, ઓલા બધા ઈશ્વરી વિચાર ગમે જ નહીં, તો એનું ભંગાણ થઈ જાય, તો ઓલો વિવેક જાગૃતિ થઈ ગયા, તો એનું ઉઠામણું થઈ જાય, એટલે એ સ્વીકારે જ નહીં કોઈ. જો બંધાણો તો ગંધાણો, પાણી બંધાય, વહેતું પાણી છે બંધાય એટલે તરત ગંધાવા માંડે, એમાં જીવાય પડે, શિવાળ બાજે બધું થાય. એવા રાગ દ્વેષ છે ને માણસને બાંધી દે છે. કોઈકના વિશે સારું બોલે, કોઈકના વિશે ખરાબ બોલે, કોઈકને ભાડા ત્યાં રાજી થાય, કોઈકને ટૂંકમાં દ્વંદ રહે. જગત મટવા જ ન દે, દોસ્ત અને દુશ્મન, સારું ખરાબ, એવું બધું.
અને એ જીવનમાંથી દુર્ગંધ આવ્યા કરે. રાગ દ્વેષ યુક્ત જીવન વાળાના જીવનમાં ચડતી ને પડતી ચાલુ જ રહે. આમ તો એ પડતી તરફ જ જતો હોય, સફળતાની આશા જ ન રાખે. અનુભવી પુરુષોનું વિશુદ્ધ અનુભવ, સદગુરુનું માર્ગદર્શન, શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્ત રહેવું, રાગ દ્વેષથી કરેલ કામ દોષ દુશ્મનમાં જીવનને ઘેરેલું રાખશે, પ્રગતિમાં શૂન્ય. માટે આ બધી બાબતથી બચવું હોય તો અનુભવી પુરુષોએ જે વિશુદ્ધ અનુભવ હોય, સદગુરુએ જે માર્ગદર્શન આપ્યું હોય અને શાસ્ત્રની જે આજ્ઞા હોય એ પ્રમાણે જીવવું. નહીતર આ રાગદ્વેષ તો ભૂકા કાઢી નાખશે. રાગદ્વેષ વાળા અંતકરણમાં વાવેલું અધ્યાત્મનું બી નિષ્ફળ જાય છે. રાગદ્વેષ દૂર નહીં થાય ત્યાં સુધી પ્રેમનો પ્રવેશ નહીં થાય. પ્રગટીકરણ કેમ થાય, કેમ અનુભવાય? કારણ કે રાળા ઝાંખળા ઉટકંઠો બોર્ડ કેટલું ઉગેલું, એમાં બી નાખો તો ઉગે. જેમ છોકરાએ પાર્ટીમાં નકરા લીટા કરી નાખ્યા ને પછી એમાં એકડો કરવો હોય તો શક્ય નહીં, પેલા ઓલું ભૂંઈ નાખવું પડે, એમ પચ્યું કરવું પડે તો સારી ખેડ થાય. એમ આ રાગદ્વેષ છે એને કાઢ પચ્યું કરવું પડે તો જ પ્રેમનું બી હોવાય. નહીતર જ્યાં સુધી દ્વેષ હોય ત્યાં સુધી પ્રેમ શક્ય નથી. અને ઈશ્વરના દરબારમાં જવું હોય તો રાગદ્વેષ જાય તો જ મજા આવે, તો જ તટસ્થ રહી શકાય. કોઈની બાબતમાં ચુકાદો આપો તો રાગદ્વેષ વાળા માણસ ન હાલે, કારણ કે એને જે ગમતો એની કોઈ બોલશે અને ન ગમતો એની વિરુદ્ધમાં જશે. તો તટસ્થતા ન રહે, એ કિનારે ન ઉભી રહી શકે, એ સંસારની બહાર રહીને સંસારને ન જોઈ શકે. એ બે બાબતથી હારી જાય. સારસારનું ભાન નથી ત્યાં સુધી આ રાગદ્વેષ રૂપી જે ક્લેશ છે એની જીવનમાં ફાવી જાય છે. બાકી સારસારનું જ્ઞાન થઈ જાય કે આ તો અનિત્ય છે અને એની શ્રદ્ધા તો ચાલે.